શું તમે ગામડામાં એટલે કે રૂરલ એરિયામાં નવું ઘર કનેક્શન લેવા માંગો છો? તો મનમાં પ્રશ્ન થાય કે ગામડામાં નવું ઘર કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે અને ક્યાં ક્યાં ચાર્જ ભરવા પડે અને નવું કનેક્શન લેવાની પ્રોસેસ શું છે, તો ચાલો જાણી લઈએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ગામડામાં નવું ઘર કનેક્શન લેવા માટે સૌથી પહેલા તમારે ઓનલાઈન અરજી કરવી પડશે, કેમ કે ઘર કનેક્શન માટે ઓફિસે અરજી કરવાની નથી, ફરજિયાત ઓનલાઈન જ અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો. નવા કનેક્શન માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેના માટેનો વિડીયો અમે બનાવેલ છે અમારી ચેનલ પર, તો તે વિડીયો જોઈ લેજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. હવે આપણે જોઈ લઈએ કે ગામડામાં નવું ઘર કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે અને ક્યાં ક્યાં ચાર્જ ભરવા પડે. ગામડામાં એટલે કે રૂરલ એરિયામાં નવું ઘર કનેક્શન લેવા માટે આપણે 3 ચાર્જની રકમ ભરવી પડશે, જેમાં પહેલું છે રજીસ્ટ્રેશન ચાર્જ, બીજું છે FQ એટલે કે ફિલ્મ કોટેશન અને ત્રીજું છે ટેસ્ટ રિપોર્ટ ચાર્જ. આ ત્રણેય ચાર્જની રકમ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. જ્યારે આપણે ઓનલાઈન અરજી કરશું ત્યારે જ તમારે આ ત્રણેય રકમ ભરવી પડશે અને તમે જેટલા લોડનું કનેક્શન લેશો તે મુજબ ચાર્જ અલગ અલગ હશે. તો ચાલો હવે જોઈ લઈએ કે અલગ અલગ લોડ મુજબ કેટલો ચાર્જ ભરવો પડશે. જો તમે 0.5 kW નું કનેક્શન લેશો તો તેમાં રજીસ્ટ્રેશન ચાર્જના 40 રૂપિયા, ટેસ્ટ રિપોર્ટ ચાર્જના 20 રૂપિયા, ફિક્સ ચાર્જ 3500 રૂપિયા અને સિક્યુરિટી ડિપોઝિટ ચાર્જના 345 રૂપિયા. આમ 0.5 kW માટે ટોટલ રકમ થશે 3905 રૂપિયા. તે જ રીતે જો તમે 1 કિલોવોટનું કનેક્શન લેશો તો તેના માટે રજીસ્ટ્રેશન ચાર્જ 40 રૂપિયા, ટેસ્ટ રિપોર્ટ ચાર્જ 20 રૂપિયા, ફિક્સ ચાર્જ 3500 રૂપિયા અને સિક્યુરિટી ડિપોઝિટ ચાર્જ 664 રૂપિયા. આમ 1 kW માટે કુલ રકમ થશે 4224 રૂપિયા. તો તે જ રીતે તમે 1.5 kW નું કનેક્શન લેશો તો તેમાં ટોટલ ચાર્જ થશે 4579 રૂપિયા. તો હવે તમે 2 kW થી 5 kW સુધીનો ચાર્જ જોઈ શકો છો કે કેટલા તમારે ભરવાના રહેશે. જેમાં તમે 2 kW નું કનેક્શન લેશો તો તેમાં ટોટલ રકમ તમારે 4934 રૂપિયા ભરવાના થશે. 3 kW નું કનેક્શન લેશો તો 8742 રૂપિયા ભરવાના થશે. 4 kW નું કનેક્શન લેશો તો 9575 રૂપિયા ભરવાના થશે અને 5 kW નું કનેક્શન લેશો તો 10473 રૂપિયા ભરવાના થશે. અને આ આપેલ ચાર્જ સિંગલ ફેઝ કનેક્શન માટેના છે અને તેની અંદર 40 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ અને 20 રૂપિયા ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ ઉમેરવાનો રહેશે, એટલે તમારો ટોટલ મળી જશે. અને આપણે આ જોયેલ નવા કનેક્શન માટેના ચાર્જિસ હાલના રેટ મુજબ છે અને આમાં અમુક સમયે વીજ કંપની દ્વારા ચાર્જમાં ફેરફાર થઈ શકે છે. તેથી જ અરજી કરતી વખતે જે પણ ચાર્જ હોય તે મુજબ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન તમારી અરજીનું પેમેન્ટ કર્યા પછી તમારા અપલોડ કરેલ ડોક્યુમેન્ટ અને તમારી અરજી ચેક થશે અને પછી બધું બરાબર હશે તો તમારી અરજી કમ્પ્લીટ થઈ જશે અને પછી તમારા કનેક્શન માટે સર્વે કરવામાં આવશે. તે પછી તમારે ટેસ્ટ રિપોર્ટ ભરવાનો રહેશે, જે તમારે કોઈ પણ ગવર્મેન્ટ માન્ય ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર પાસેથી જ ભરાવવાનો રહેશે અને તમારે ઓફિસે સબમિટ કરાવવાનો રહેશે. પણ જ્યારે પણ તમે ઓફિસે ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરાવવા જાઓ ત્યારે તમારે 20 રૂપિયા ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ ભરવાનો નથી, કારણ કે જ્યારે પણ તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું હશે તેની અંદર જ ટેસ્ટ રિપોર્ટનો ચાર્જ 20 રૂપિયા તમે ભરેલ હશે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે ગામડામાં નવું ઘર કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે. અને તમને કંઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવી શકો છો. અને તમારે જાણવું હોય કે શહેરમાં નવું ઘર કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે અને ખેતીવાડીનું ઘર કનેક્શન લેવામાં કેટલો ખર્ચ આવે તો તેના વિશેનો વિડીયો મેં બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. અને નવા ઘર કનેક્શન માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને ટેસ્ટ રિપોર્ટ શું છે તેનો પણ વિડીયો બનાવેલ છે, તો તે વિડીયો પણ જોઈ લેજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. તો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ને લગતી નવી માહિતી માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ટૂંકમાં નવી માહિતી માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ ફોલો કરી શકો છો @GB Guru પર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત કરી શકો છો gbguru.in. થેન્ક યુ.